સગુણા બેનના લગ્નના 2 મંગળ વર્તાણા અને બીજા મંગળ હોના રૂપાનું દાન. મારો બાળો ના બળો કાજ બાર રે હો આજના સુરવી એ મારે હવા પડે દાદા તારા નામથી દાદા આખી દુનિયા રે અમીર ને હું એક દુકડો પાળિયા દરુડા ધામ હાલો રે માનવીઓ એ જાય પાળિયા દરુડા ધામ એવલા દર્શનિયા કરવા રે જાતા વિહળના રે મંગળ વર્તાણા 2 બાકી છે સગુણા બેનના લગ્નના પછી આપણે જે કઈ આબા તો સગુણા બેનના લગ્નના ત્રીજા મંગળ વર્તાય અને ત્રીજા મંગળ ગાયોના દાન કેવા દાન પણ એવા ત્રીજા રે એ ત્રીજા દેવાયા રે દેવા સીતા રે
સગુણાબેનના લગ્નનું ત્રીજું મંગળ પૂરું થયું. ત્રીજા મંગળ ગાયુંના દાન છે. જે કાંઈ દાન આપો, જે કાંઈ ભેટ આપો ને, એક દીકરીને એક બેનને તમે ગાય આપો અને જેટલું તમને પુણ્ય મળે ને એ એક ગાય આપ્યા બરોબરનું અહીં તારે મારા બાપ અહીંયા પુણ્ય છે. એ પછી થશે જગમાં અમરના રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. એ મારી થોડલ તારું સપનું પૂરું કરશે માગેલા કરશે તમારો લાખોમાં પગાર રાજા રજવાડા જોઈ કરશે રે સલામ કરશે પૂરા ભાઈ કરશે તમારો લાખોમાં પગાર રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. ચાવડા પરિવારનો દેવ મારી ચાવડા પરિવારની દેવ એ મારી સામુંડ તારું સપનું પૂરું કરશે પૂરા ભાઈ કરશે અમારું જગમાં અમર નામ રેણી કેણી પુરાભાઈ એના ઘરની બાલપા મારા બાપ બે મુખ વાળી કામુડ હોય. દુનિયામાં બે મુખ વાળી દેવી, એક ચોટી લે ને એક મારા પાંચ ગામના સીમાડે ધૂળના ધડીમ લે, એક કુળ દેવી અને એકને માનવા વાળો પરિવાર. હે ઈ બે મુખ વાળી ચામુંડ એના હૈયામાં એના ભાવ હોય તો ચામુંડ આવે. કેવી ચામુંડ? એ તારે ભાવને જો ભક્તિ હશે તો સાઉન્ડ વારે આવશે. ભાવને જો ભક્તિ હશે તો સાઉન્ડ વારે આવશે. મારી ચામુંડ વારે આવશે તારા ભવના મેળા ભાંગશે. ચામુંડ વારે આવશે તારા ભવના મેળા ભાંગશે. અરે ભાવને જો ભક્તિ હશે તો તારે ભાવને જો ભક્તિ હશે તો ઢોરાડી વારે આવશે. આવને આ ભક્તિ હશે તો ચામુંડ વારે આવશે. મારી ચામુંડ વારે આવશે તમારા ભવના મેળા ભાંગશે. ચામુંડ વારે ચોથા મંગળ વર્તાવી આપણે આખ્યાના આગળ ચોથા મંગળ કન્યાના દાન દેવાઈ રહ્યા છે. રાજા અજમાલેની દીકરી સુગુણાને ચોથા મંગળ કન્યા દાન આપે છે. કન્યાદાન કોને કહેવાય? કન્યાદાન કોણ કરે, કોણ આપે ને કઈ રીતે આપે, ઈ આ ચોથા મંગળ કન્યાદાનની વાત છે. કન્યાદાન એટલે કે જેની માલપા દીકરીને આપણે કઈક આપવાનું હોય. કન્યાદાન એટલે કે દીકરીને આપણે કઈક અર્પણ કરવાનું હોય. દીકરીને આપણે જે પોગીએ એને દેવાનું હોય, સામે લેવાનું ન હોય. કન્યાદાન આપ્યું છે. હા તોરી માં ચોથારી મંગળી બાજુથી ટીનુ બેન
નરેન્દ્રભાઈ એમના તરફથી 101 રૂપિયા અહીંયા કન્યાદાનમાં આપે. ચિરાગ કુમાર અબુભાઈ, હા એવા ચિરાગ કુમાર એમના તરફથી પણ અહીંયા કન્યાદાનમાં 101 રૂપિયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. અમારે આઝાદ દાદાના નામ ઉપર ચોથા મંગળ અમારે પ્રવીણભાઈ ગેરેજ વાળા દરજી ઈ ગેરેજ વાળા અમારે દીકરી સગુણ અને ચોથા મંગળ કન્યા દાનમાં 100 રૂપિયા રામ ભરોસે આપે. અમારો બાપ હિતેશ કુમાર બોટાદ વાળા 101 કન્યાદાનમાં ભેટ આપે છે. ધન્યવાદ. અંકિતાબેન યાજ્ઞિક કુમાર ભાયાણી એના તરફથી 101 રૂપિયા અહીંયા કન્યાદાનમાં ભેટ આપે છે. ધન્યવાદ. હમણાં અમે કીધું ને આ પ્રસંગ અત્યારે જે લાલા બની ગયો ને ઈ હમણાં થોડો સમય પહેલા એ લાઈ લઈને હતો. અને તેદી પણ આવી રીતે કોઈ દીકરી ચોરીના ફેરા ફરતી હતી. તેદીની માં એનો બાપ ઈ માંડવામાં બેહીન કન્યાદાન આપ્યા હતા ને ઈ દીકરીની માં એની જનેતા અમારા લીલાબેન આજ ચોથા મંગળ દીકરી સગુણા ને કન્યા દાનમાં 201 રૂપિયો રામ ભરોસે આપે. અમારે ભાણુભા જે કહીએ અમારે જેનું નામ જીતેન્દ્ર ઈ અમારે જીતેન્દ્ર ભાણુભા અમારા વાળા એના દીકરાના નામ ઉપર ચોથા મંગળ અમારે સગુણા બેન ને કન્યા દાન આપે. મારો બાપ સેના દાન ચોથા મંગળ ચોથા મંગળ સેના દાન. આને વર કહેવાય, આને કન્યા કહેવાય. આપણે કેવી ને આ કન્યા અને આ વર ઈ ચોથા મંગળ એના દીકરીનો બાપ છે ને ઈ કન્યા દાનમાં બીજું નહીં એની દીકરીને દાનમાં આપતો હોય. કેવા દાન હોય? યશરાજસિંહ પઢિયાર એવા યશરાજસિંહ પઢિયાર તરફથી કન્યાદાનમાં 201 રૂપિયો. ચોથા મંગળ એનો બાપ દીકરીને આપે કન્યા દાનમાં. આને દાન કેવા દાન? ચોથા જાય ને ઈ દીકરીને ક્યારેક જઈને પૂછો તો ખરા એના બાપના આંગણા મીકાનું દુઃખ શું કહેવાય. અને તેની સગુણાની માં પાસે જાય અને રોવે છે. હું લેવા રોવે? એને જ્ઞાનનું દુઃખ નથી પણ એની માને કે પણ દીકરી હું કહેતી હતી. ધાર્મિક ભાઈ રાઠોડ 101 રૂપિયો કન્યાદાન આપે. અમિતભાઈ ભુરાભાઈ ટિફિન વાળા 101 રૂપિયો કન્યાદાનમાં ભેટ આપે છે. તેદી સગુણા એની માં પાસે જઈને પોતાના દર્દની દુઃખની વાત કરે. કેવી વાત કરતી છે? બબલુભાઈ સંજયભાઈ
કન્યાદાનની માલપા 101 રૂપિયા ભેટ આપે. રીતેશભાઈ મારડિયા કાઠી જાળિયા એમના તરફથી 101 રૂપિયા. દત્તાબેન તરફથી 101 રૂપિયો કન્યાદાનમાં. હર્ષદભાઈ કાનજીભાઈ ચાવડા તરફથી 101 રૂપિયો કન્યાદાનમાં. સગુણા હારે ગઈ ને એના બાપને મેક્યા માટે નહોતી રોતી, પણ એના દિલમાં એક દર્દ હતું અને એ દર્દની વાત એની જનેતાને કે પણ હું કે દીકરી હે એવા મીઠા મધુને મીઠા ભૂલાવેલો અમિતભાઈ વેદાંતભાઈ 151 રૂપિયા બેનને કન્યાદાનમાં વધાવ્યા. આ બાજુ અમારે ભાણભાઈ કાઠી દરબાર એમના તરફથી 201 રૂપિયો બેનના કન્યાદાનને વધાવે છે. મારા બાપ દીકરી હોય ને દીકરી ઈ એના બાપના આંગણે જન્મે મોટી થાય ને ઈ બધા દુઃખ સહન કરી શકે, પણ દીકરી એના જીવનમાં જો સહન ન કરી શકતી હોય ને તો એક જ વસ્તુ એના બાપની આંખમાં આહોડું હે. અને તેદી દીકરી સગુણ એના બાપને જઈને કે અને એના બાપને કેવી વાત કરે હે મને ભૂલે પણ બાપુ તમને